જય માતાજી મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદની સિઝનમાં વાડીમાં થતા કંકોડાના ભજીયાની રેસીપી। આજે આ ભજીયા આપણે કંકોડાથી બનાવવાના છે। કંકોડાના ભજીયા એકદમ ટેસ્ટી તૈયાર થશે। આવી રીતે એકદમ ઉપરનો ભાગ કાઢી દેવાનો છે। જુઓ, મેં એકદમ ઉપરનો ભાગ કાઢી લીધેલો છે। તો હવે કંકોડાના બે ભાગ કરી લઈએ। કંકોડાને બે ભાગમાં કાપવાના છે આવી રીતે। પછી એક ચમચીની મદદથી તેમાંથી આપણે દાણા કાઢી લઈએ। એકદમ સરસ દાણા નીકળી જાય છે। બધા કંકોડાના આવી રીતે દાણા કાઢવાના છે। તો મેં એકદમ સરસ રીતે દાણા કાઢી લીધા છે। તમારે પણ આવી રીતે કરી લેવાના છે। તો ચાલો મિત્રો, હવે આપણે બધો મસાલો બનાવી લઈએ। જો તમે આવી રીતે ઘસીને મસાલો બનાવો તો સ્વાદ એકદમ ટેસ્ટી આવશે। એકદમ પથ્થર ઉપર ઘસીને મસાલો બનાવેલો છે, તેનો સ્વાદ સરસ આવે છે। જુઓ, આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે। હવે મસાલો લોટમાં એકદમ મિક્સ કરી લઈએ। એક ચમચી હળદર, એક ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ। બરાબર મિક્સ કરીને તૈયાર કરી દઈએ। હવે ચમચીની મદદથી કંકોડામાં મસાલો ભરી લઈએ। આવી રીતે બધાય કંકોડા ભરવાના છે। મેં એકદમ સરસ રીતે કંકોડા ભરી લીધા છે। ચાલો મિત્રો, હવે તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ ગયા પછી આને લોટમાં પલાળીને તેલમાં તળવા મૂકી દઈએ। તો આવી રીતે બધાય કંકોડા તળી લેવાના છે। તો આપણા કંકોડાના ભજીયા એકદમ સરસ થઈ ગયા છે। તમે પણ એકવાર જરૂર બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે। હવે ઝારાના મદદથી લઈ લઈએ। તો ચાલો મિત્રો, હવે ગરમા ગરમ સર્વ કરી લઈએ। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો। તો ચાલો મળીએ એક નવી રેસીપી સાથે।